ધોરણ 10નું બોર્ડનું મેથ્સનું પેપર પતી ગયું છે અને મારી પાસે અત્યારે માર્ચ 2025 ફેબ્રુઆરી માર્ચ 2025નું રિસન્ટ પેપર છે. સો પેપરના 1 થી 24 હેતુલક્ષી આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. સો પહેલો ક્વેશ્ચન છે ગુસા 96k ઇક્વલ ટુ 4 અને ગુસા લસા 96k ઇક્વલ ટુ 96 તો k બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારે સૂત્ર લગાવવાનું છે કે ગુસા અ ગુણ્યા લસા અ બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર, રાઈટ. સો અહીંયા આગળ 96 ગુણ્યા k બરાબર શું થઈ જશે 96 ગુણ્યા 4. સો k ઇક્વલ ટુ 96 ગુણ્યા 4 ડિવાઈડ બાય 96. સો તમારો જવાબ આવશે 11 ગુણ્યા 4. તો તમારો જવાબ આવી જશે, સોરી અહીંયા 101 આન્સર આવશે અને તમારો આન્સર આવશે 404. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે 6x² - 3 - 7x ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો 1 આલ્ફા પ્લસ 1 બીટા. સો વિદ્યાર્થી મિત્રો 6x² - 7x - 3 આપણે પહેલાં કરી દઈએ અને a ઇક્વલ ટુ 6, b ઇક્વલ ટુ -7 એન્ડ c ઇક્વલ ટુ -3, રાઈટ. સો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -b/a અને એ તમારો આન્સર થઈ જશે 7/6. આલ્ફા ઇન્ટુ બીટા થઈ જશે તમારો c/a and that is -3/6 and that is -1/2. સો બીટા અહીંયા આગળ 1 આલ્ફા પ્લસ 1 બીટા માટે આપણે ચોકડી ગુણાકાર વાપરીએ તો બીટા પ્લસ આલ્ફા અપોન આલ્ફા ઇન્ટુ બીટા and that is 7/6 - 1/2. સો તમારો આન્સર થઈ જશે 2 3 6 -7/3. સો તમારો રાઈટ આન્સર છે -7/3. થર્ડ ક્વેશ્ચન છે 27x + 63y = 45 અને 63x + 27y = 135. તો વિદ્યાર્થી મિત્રો તમારે ડાયરેક્ટ અહીંયા સમજ કરવાનો છે. 27x + 63x that is 90x, 63y + 27y = 90y અને 135 + 45 that is 180, રાઈટ. હવે સમીકરણ 90 વડે ભાગી નાખીએ તો x + y = 2. તો તમારો એક આન્સર c રાઈટ છે 2. ઓકે, સેકન્ડ છે 2x² + 5x - k = 0 નો વિવેચક 81 હોય તો k બરાબર શોધો. તો a બરાબર તમારો 2 થઈ જશે, b 5 થઈ જશે, c = -k અને તમારો વિવેચક આપ્યો છે એટલે મતલબ b² - 4ac 81 આપ્યું છે. જો એને સોલ્વ કરીએ તો k તમને k = 7 મળી જશે, રાઈટ. ઓકે, હવે તમને અહીંયા આગળ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપી છે એનો સરવાળો n² છે. તો સપોઝ 1 3 5 આપણે 3 અયુગ્મ સંખ્યા લઈએ અને એનો સરવાળો કરીએ 1 + 3 4 + 5 9, રાઈટ. સો 9 એ 1 2 અને 3 3નો વર્ગ થાય. ઓકે, 1 2 અને 3 સંખ્યા છે અને 3નો વર્ગ પણ 9 થાય. એટલા માટે આ પહેલું જે વિધાન p છે એ રાઈટ છે. ઓકે, બીજું વિધાન જોઈએ તો n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એવી જ રીતે 2 4 અને 6 3 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લઈ લઈએ તો 2 ને 4 6 અને 6 12, રાઈટ. સો હવે ટોટલ સંખ્યા અહીંયા આગળ 3 છે તો હું અહીંયા આગળ n ની જગ્યાએ 3 મૂકું તો 3 + 1 તો 3 + 1 4 4 તરી 12. તો બંને કેસમાં 12 જવાબ આવે છે એટલે બીજું પણ વિધાન સાચું છે. એટલે વિધાન p અને વિધાન q બંને સાચા વિધાન છે એટલે c જવાબ આવશે. ઓકે, એના પછી છે સમલંબ ચતુષ્કોણ આપ્યો છે PQRS. સો સમલંબ ચતુષ્કોણ છે PQR અને S. PR અને QS એકબીજાને O બિંદુમાં છેદે છે. PR અને QS બંને એકબીજાને O બિંદુમાં છેદે છે. OP = 6, OQ = 8. સો OS શોધવાનો કીધો છે તમને, OS ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે તમારે અહીંયા કે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અગર બે સમાંતર રેખાઓની છેદિકા હોય તો યુગ્મ કોણની જોડથી આ બે ખૂણા સરખા થાય. ઓકે, એ જ રીતે આ બે ખૂણા સરખા થશે અને અહીંયા આગળ આ બે ખૂણા પણ સરખા થશે અને એના લીધે ખૂબ શરત અનુસાર તમને ત્રિકોણ POQ અને ત્રિકોણ OROS સમરૂપ ત્રિકોણ બનશે અને એમાંથી જો તમે PO/OR = OQ/OS શરત વાપરો, બરાબર, અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો PO/OR = OQ/OS આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે નો આન્સર લાવી શકીએ. OP = 6 આપ્યું છે, OR આપ્યું છે 8
OQ આપ્યું છે 9 અને OS ફાઇન્ડ કરવાનો છે. તો OS ઇક્વલ ટુ 6 OS equal to 9 into 8 divided by 6, that is 3 3 3 is 9, 3 2 is 6, 2 ચોક 8, 3 ચોક ને 12. સો OS તમારો 12 આવશે, આન્સર તમારો બી થશે. ઓકે, એના પછી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આપ્યું છે. સો અનુરૂપ બાજુઓના ગુણોત્તર સરખા છે એટલા માટે અને આપણે બા શરત અનુસાર ગણી શકાય કે બા શરત અનુસાર ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ થાય. ત્યારબાદ 7મો ક્વેશ્ચન આપ્યો છે કે P3615 નું ઉગમ બિંદુથી અંતર શું થશે? તો તમારે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 36 સ્ક્વેર પ્લસ 15 સ્ક્વેર કરીને તમે આવી રીતે 1296 વત્તા 225 અને એનું વર્ગમૂળ 1521 અને એનું વર્ગમૂળ કરીએ સો 1521 નું વર્ગમૂળ આવશે 39. ઓકે, સો આ રીતે આન્સર લાવી શકો છો. બીજું એક અઝ્યુમ કરી શકે કે 36 ને 15 ની કરીબ ખૂબ જ 15 નો સ્ક્વેર ખાલી 225 થશે અને જો બંનેને એડ કરીએ તો એકદમ નજીકની સંખ્યા આવશે અને એ 39 હશે. ઓકે, તો 36 ની નજીકની નજીકની સંખ્યા 39 છે, તો એ રાઈટ આન્સર થશે. tan સ્ક્વેર થીટા માઇનસ x, હવે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટાનો આન્સર 1 થાય છે, તો એનાથી વિરુદ્ધ tan સ્ક્વેર માઇનસ sec સ્ક્વેર શું થશે? તેનો આન્સર -1 આવશે. એક વર્તુળ પરિઘત છે. હવે પરિઘત વર્તુળ માટે સામસામેની બાજુઓનો સરવાળો સરખો હોય. ધેટ મીન્સ ABCD છે, સો અને વર્તુળ પરિઘત કહેવાય, બરાબર ને? સો ચતુષ્કોણ ABCD ને એક વર્તુળ પરિઘત છે, તો એની સામસામેની બાજુનો સરવાળો AB + CD = BC + AD, અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે લઈ શકીએ તો 6 + 5 = BC 8 છે અને AD લાવવાનો છે. સો 6 + 5 11, 11 8 એ બાજુ જશે, 11 - 8 3 આન્સર આવશે, તો તમારો આન્સર 3 આવશે. બરાબર, વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય નહીં, બરાબર, કેમ કે વર્તુળના કેન્દ્રમાંથી દોરવા જઈશું તો એ છેદિક જ બનશે. ઓકે, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. આ કાંટો 5 મિનિટમાં ખલી ગયા સેન્ટીમીટર સ્ક્વેર. તો પહેલું આપણે 1 મિનિટ એટલે 6 ડિગ્રી, 1 મિનિટ બરાબર 6 ડિગ્રી થાય, તો 5 મિનિટ એટલે 30 ડિગ્રી થશે. ઓકે, હવે જે અહીંયા આગળ વર્તુળના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર લાગુ પડશે, πr² θ/360, રાઈટ. અને જો એને સોલ્વ કરીશું તો 22/7 × 14² × 30/360, 0 0 કટ થઈ જશે અને એનો આન્સર અહીંયા આગળ 14² છે, તો 22 × 14 × 14 લખી શકીએ આપણે. 7 × 36, 7 × 2 = 14 અને 36 ના તમે અવયવ પાડશો, અહીંયા 3 પણ છે, તો 3 12 × 36, 2 × 6 = 12 અને 7 × 2 = 14. સો તમારો આન્સર 22 × 7 154/3 આવશે. 154/3 જવાબ આવશે તમારો, રાઈટ. સો આ રીતે તમે સોલ્વ કરી શકો છો એને. ઓકે, ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 છે, મતલબ r1² / r2² = 1/2 આપેલું છે. ઓકે, ક્ષેત્રફળનો ગુણોત્તર આ રીતે લખી શકીએ, ગોલક છે એટલા માટે. હવે સ્ક્વેર એ બાજુ જશે તો સ્ક્વેર રૂટ થઈ જશે, 1/2 એટલે 1/√2 થશે. હવે એનો ઘનફળનો ગુણોત્તર એટલે મતલબ કે r1³ / r2³ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો 1/√2 નો ક્યુબ તમે કરશો તો 1/√2 × √2 × √2 એટલે 1/2√2, √2 × √2 2 થઈ જશે, 1/2√2 તમારો જવાબ આવશે, રાઈટ. હવે z - m = blank m - x બાર. સો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આવું સૂત્ર હશે 3m = z + 2x બાર. તો તમને ખબર છે કે અહીંયા કંઈ 2 આવવા જરૂરી છે x બારની જોડે. સો અહીંયા આગળ x બારની જોડે એક જ છે, તો 2 આવવા જરૂરી છે, એટલા માટે એનો જવાબ 2 આવશે. ઓકે, પ્રોબેબિલિટી ઓફ a 0.8 સ્ક્વેર આપ્યું છે, 8 સ્ક્વેર મતલબ 0.64 થશે. તો પ્રોબેબિલિટી ઓફ a બાર 1 - 0.64, that is 0.36 આવશે, અને એ 0.6 નો સ્ક્વેર થાય, 0.2 સ્ક્વેર નહીં, એટલે એ રોંગ થઈ જશે. ઓકે, બે સમીકરણ યુગમાં આપેલ છે, એ સમાંતર રેખાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2x છે, તો અને જો હું 2 વડે ગુણું, ઓકે, અને પહેલા 2 સેમ આવે તો એ સમાંતર રેખાઓ છે, નહીં તો નથી. તો 2 વડે હું ગુણું તો 2x થશે વત્તા 4y
ઓછા 8 બરાબર 0. તો અહીંયા આગળ પહેલા બે જ સેમ છે, ત્રીજું સેમ નથી, માટે આ સમાંતર રેખાઓ છે, તો એ રાઈટ આન્સર થશે. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, આનો જો x માઇનસ 2 હોલ સ્ક્વેર કરે તો x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 થાય, જેમાં x સ્ક્વેર બંને સાઈડથી કેન્સલ થઈ જશે, એ દ્વિઘાત સમીકરણ રહેતું નથી એટલે એ ખોટું છે. ઓકે, y અક્ષથી લંબ અંતર, તો વિદ્યાર્થી મિત્રો y અક્ષથી લંબ અંતર તમે 3 માઇનસ 4 નું કાઢવા જશો સો એ તમને 3 જ આપશે, સો તમારો આન્સર 3 આવશે. ઓકે, સો એ રાઈટ છે. જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ હોય તો ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શોધો. સો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મતલબ 2πrh ઇક્વલ ટુ 1/3 નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr ઇન બ્રેકેટ r પ્લસ h, રાઈટ. સો આ ફોર્મ્યુલા છે, 2πr કેન્સલ થઈ જશે બંને સાઈડથી, 3 એ બાજુ જશે 3h ઇઝ ઇક્વલ ટુ r પ્લસ h, h એ બાજુ જશે 3h માઇનસ h ઇક્વલ ટુ r, મતલબ 2h ઇક્વલ ટુ r એન્ડ h ઇઝ ઇક્વલ ટુ r અપોન 2. તો તમારો ફાઇનલ આન્સર થશે h ઇઝ ઇક્વલ ટુ r અપોન 2, રાઈટ. નેક્સ્ટ છે z પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 40, z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 4. સો બંનેનો સરવાળો કરીએ એટલે 2z ઇક્વલ ટુ 44 થશે, z ઇક્વલ ટુ 22 થશે, અને મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ તમારો શું થઈ જશે, સો 22 અહીંયા આગળ પુટ ડાઉન કરીશું આ ઇક્વેશનમાં, z પ્લસ m ઇક્વલ ટુ 40, તો m ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 18, m ઇઝ ઇક્વલ ટુ મળશે 18. હવે 3m ઇક્વલ ટુ z પ્લસ 2x બારમાં તમે વેલ્યુ પુટ ડાઉન કરો તો 2x બાર ઇક્વલ ટુ 3m માઇનસ z, 3 ઇન્ટુ 18 માઇનસ 22, 54 માઇનસ 22, તો તમારો ફાઇનલ આન્સર 32 થશે. ઓકે, સો અહીંયા આગળ મધ્યક તમારો મળશે 32, રાઈટ, x બાર 32. ઓકે, નેક્સ્ટ છે દ્વિઘાત સમીકરણમાં 6x સ્ક્વેર ઓછા 13x વત્તા m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શોધો. સો પરસ્પર વ્યસ્ત બીજનો ગુણાકાર 1 થાય, સો આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 1 અહીંયા આગળ લખી દઈશું, બરાબર. ઓકે, હવે આલ્ફા ઇન્ટુ બીટાનું બીજું પણ ફોર્મ્યુલા છે c અપોન a, સો m અપોન 6 ઇક્વલ ટુ 1, ધેરફોર m ઇક્વલ ટુ 6, તો m ની મૂલ્ય કિંમત કેટલી મળશે, m ઇક્વલ ટુ 6. ઓકે, એના પછી આગળ એક ક્વેશ્ચન છે x ક્યુબ પ્લસ, તો જોડકા જોડવાના છે, એમાં x ક્યુબ પ્લસ x સ્ક્વેર, રાઈટ, એના કેટલા શૂન્યો થશે, તો x ક્યુબ પ્લસ x સ્ક્વેર, અગર હું x સ્ક્વેર ઇક્વલ ટુ 0 કરી અને x સ્ક્વેર કોમન કાઢું તો x પ્લસ 1 ઇક્વલ ટુ 0, રાઈટ. સો x સ્ક્વેર ઇક્વલ ટુ 0 ઓર x પ્લસ 1 ઇક્વલ ટુ 0, ધેરફોર x ઇક્વલ ટુ માઇનસ 1, રાઈટ. સો અહીંયા આગળ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે x ના બે વેલ્યુઝ મળે છે, બે શૂન્યો મળે છે, તો x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ માઇનસ 1, તો એનો જવાબ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આવશે b. ઓકે, અહીંયા આગળ જવાબ આવશે b. ઓકે, બીજો ક્વેશ્ચન છે 22મો કે x ક્યુબ માઇનસ x બરાબર 0 લઈ લે, તો અહીંયા x કોમન નીકળશે, બ્રેકેટમાં રહેશે x સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 0, x ઇન્ટુ x માઇનસ 1, x પ્લસ 1 ઇક્વલ ટુ 0, ધેરફોર x ઇક્વલ ટુ 0 or x equal to 1 or x equal to minus 1. તો અહીંયા આગળ ત્રણ શૂન્યો મળે. ઓકે, સો અહીંયા આગળ જવાબ તમારો આવશે C, રાઈટ. નાઉ tan theta into cos theta, tan theta into cos theta નો જવાબ, તો tan theta equal to sin upon cos છે, તમને ખબર જ છે, cos theta કટ થઈ જશે, એનો આન્સર આવશે sin theta, રાઈટ. cos square minus sin square theta, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ cos square પ્લસ sin square પ્લસ cos square નો આન્સર 1 થાય, એટલે એ તો જવાબ આવવાનો નથી, બી આન્સર તો આવશે જ નહીં, તો જવાબ એ જ આવશે. અને જો એને સોલ્વ કરીએ તો cos square minus sin square theta ઇક્વલ ટુ cos square theta sin square ની થીટાની જગ્યાએ 1 માઇનસ cos square મૂકી દઈએ, માઇનસ અંદર મલ્ટીપ્લાય થશે તો -1 પ્લસ cos square પ્લસ cos square શું થઈ જશે, 2 cos square theta minus 1. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 8.